મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદાંકુચરેણવ સ્વીયાનંતાનિ ચાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયનम् લક્ષ્મીસહસ્રલીલાભિષેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તદાક્ષાર્ધૈર્યાદતેયોऽસौ પંચદારધયે મમ. દંડવત પ્રણામ. જે હા, આશીર્વાદ. રામદાસજીનો ત્રીજો પ્રસંગ. એકવાર રામદાસજીની પત્નીએ એમને કીધું કે મને પુત્ર ખપે. તો રામદાસજીએ કીધું કે ભલે, તમે ઠાકોરજીની સેવા, નવનીત પ્રિય ની સેવા કરો, તમને પુત્ર મળી જશે. તો પછી એમના પત્ની ઠાકોરજીની સેવા કરતા અને ઠાકોરજી એમના બાળક સમજીને એમની સેવા કરતા અને એમનો પુત્ર પછી થઈ ગયો. આમાંથી આપણે ઈ શીખ મળે છે કે આપણે કાંઈ પણ ઠાકોરજીથી માંગીએ એ આપણે આપી દઈએ. અને આમાંથી શબ્દ છે નવનીત પ્રિય. નવનીત એટલે માખણ અને પ્રિય એટલે જે ગમતો હોય, એ જેને ગમતો હોય. જે થઈ ગયો. બહુ સારું. પ્રણામ જીજે. હા ઋત્વી. ગદાધર દાસજીનો પેલો પ્રસંગ. એકવાર ગદાધર દાસજી ઘરે બધા કોઈના ઘરે જઈને હેજવાનના ઘરે જઈને યજ્ઞ કરાવતા. તો પછી તેમને તેમાંથી જેટલા ધન મળે તેમનાથી તેમનો ઘર હલાવતા. તો એકવાર ત્યારે તે વૈષ્ણવ બન્યા ત્યારે તેમને આ કામ મૂકી દીધું અને બારે કઈ જાતા નહીં. અને ઘરે હોય કોઈ પણ વૈષ્ણવ તેમને પૈસા દે ત્યારે ઈ લઈ લે. અને એકવાર તેમને વૈષ્ણવે ઘણા વૈષ્ણવે તેમને પૈસા આપ્યા. અને એકવાર તેમને કોઈએ પૈસા ના આપ્યા ને ઠાકોરજીને જયારે ભોગ ધરાવવાનો હોય ત્યારે ખાલી પાણી જ આપતા ને મહાપ્રસાદ માં ખાલી પાણી જ આપતા. એકવાર જયારે ગદાધર દાસજી જયારે રાતના સુતા હતા ત્યારે તેમને અંદરથી દુઃખ થતું કે હું મારા ઠાકોરજીને ખાલી પાણી ધરાવી શક્યો, બીજું કઈ ભોગમાં આપ્યું હોય નહીં. તો પછી ત્યારે કોઈ તેમના ઘરે આવીને તેમને પૈસા આપ્યા. અને પછી ગદાધર દાસજીએ ઉઠ્યા અને તેમને પૈસા લીધા અને પછી બારે ગયા અને બધી વસ્તુ સામગ્રી લઈ આવ્યા. અને જયારે પછી ઘરે આવીને તેમને સખડી બનાવી અને ઠાકોરજીને પેલા ધરાવી. અને પછી બધા વૈષ્ણવ મહાપ્રસાદ લેવા આવ્યા ને તેમને પણ મહાપ્રસાદ લેરાવ્યું. અને વૈષ્ણવે કીધું કે આ તો બહુ જ મસ્ત. તો ગદાધર દાસજીએ કીધું કે કારણ કે ઠાકોરજીએ બહુ કષ્ટ સહન કરીને આ ભોગ પ્રેમથી લીધો છે. આમાંથી શીખ મળે છે કે આપણે આમાંથી શીખ મળે છે કે શું શીખ મળે છે? ખબર નથી. અચ્છા, કઈ વાત નહીં. કોઈ ઓરને પૂછો આમાંથી શું શીખ લઈ શકાય.
જે આમાંથી પેલી શીખ તો એમ મળે છે કે આપણા પાસે જે હોય આપણે એનાથી નિર્વાહ કરવો જોઈએ. આપણા પાસે જેટલું પણ હોય એટલે એનામાંથી આપણે કરવું જોઈએ, પણ આપણે પછી એમ સંતુષ્ટ એમ ન કરી દેવો જોઈએ કે મારા પાસે આનાથી તો હું ઉધારી લઈને કેવી રીતે કઈ સેવા કરું. ગદાધરદાસજી પાસે કાંઈ નતું, તેમને ઠાકોરજીને ખાલી પાણી જ ભલે ધરાવ્યો, પણ એમણે ઉધારી કે એવું કંઈ ન કર્યું. તો આપણે આપણા પાસે જેટલું હોય આપણે એનામાં નિર્વાહ કરાવવું જોઈએ. અને અગર આપણા પાસે આવી રીતે ગદાધરદાસ જેવી સ્થિતિ થાય તો આપણે પણ એવું દુઃખ થવું જોઈએ, કેમ કે એમણે બી ઠાકોરજીને થોડો કષ્ટ તો થયો, કેમ કે એમને સવાર ઠાકોરજીએ ખાલી જલ જ આમ આરોગ્ય હતો, એમને તો બીજું કંઈ નહોતું લીધું. તેથી એમને બી કષ્ટ થયો કે મને ઠાકોરજીને કાંઈ નથી ધરાવ્યો. તો એમને જયારે મળ્યો, જયારે એમના પાસે એવી સ્થિતિ આવી તો એમને તુરંત ઠાકોરજીને ભોગ ધરાવ્યો. અને એનામાં કોઈ એમ એવું સંકોચન ના કર્યો કે હમણાં તો અડધી રાત છે, હમણાં કેમ ઠાકોરજીને ઉઠાડવા. એમ નહીં, મારા ઠાકોરજીને કષ્ટ થયું છે તો પહેલા હું ઠાકોરજીને ભોગ ધરાવું. તો આપણે એવી રીતે ઠાકોરજીને અગર કષ્ટ થાય તો પહેલા એનું નિવારણ કરવું જોઈએ. આપણે આવું વેદ મર્યાદાને પહેલા ના થવું જોઈએ. બહુ સારું. પૃથ્વી, સમજાયું? દીદી એમ સમજાયું કે આપણે કોઈ દી ઠાકોરજીને કષ્ટ ના દેવો જોઈએ. શબ્દ છે સેવા, સેવા મહાપ્રભુજીએ ચૂઝ કર્યો છે. જેમ કે મનુષ્ય પાણી અને જલ અને અન્ય ભોગ સિવાય નથી રહી શકતા, એમ ઠાકોરજીના ભક્ત તેમની સેવા વગર નથી રહી શકતા. અચ્છા, સારું. ધીરે થઈ ગયું. સારું. હવે બીજે કીર્તન નથી કર્યું. અમે નથી કર્યું, કઈ વાંધો નહીં. ચલો, તો સારી, તમે જેટલું વિષય તમે સાંભળ્યું હોય, સમજ્યું હોય એ કરો. હા જી, મને એવી સમજણ પડી હતી કે ભક્તિના વિષયમાં જે સંન્યાસ છે એમાં બે પ્રકાર હોય છે, ભક્ત્યર્થ અને ભક્ત્યુત્તર. એટલે ભક્ત્યર્થ એટલે ભક્તિ પ્રાપ્ત કરવા માટે જે સંન્યાસ લેવાતું હોય, અને ભક્ત્યુત્તર એટલે ભક્તિ પ્રાપ્ત થઈ જાય તે પછી જે સંન્યાસ લેવાતું હોય. એટલે અહીંયા કેપ્શનમાં જે ભક્તિ માર્ગે સંન્યાસની સાધન દશામાં જે બે પ્રકારના જે ત્યાગ બતાવ્યા એ ભક્ત્યર્થ ત્યાગ છે, કારણ કે એ ભક્તિ પ્રાપ્ત કરવા માટેના એ ત્યાગ કરાય છે. કારણ કે જે ભક્ત છે હજુ એ સિદ્ધ દશામાં નથી, પણ હજુ સાધન દશામાં છે. એટલે એમનો ભક્તિભાવ હજુ દ્રઢ નહીં થયો. એટલા માટે એમને સાધન ઉપલબ્ધ નથી. એટલે ઘર ત્યાગ કરીને બીજે જાય છે જ્યાં એમને સાધન ઉપલબ્ધ હોય અને ભક્તિને દ્રઢ બનાવી શકે. કે જે સ્થાનમાં છે ત્યાં એને ઘર અને પરિવાર પ્રતિબંધક લાગે છે, એટલે એ ત્યાગ કરીને એવા સ્થાને જાય છે જ્યાં એમને આ પ્રતિબંધ ના લાગે. એટલે આવું ત્યાગ એટલા માટે કરે છે કારણ કે હજુ એમનો ભક્તિ સિદ્ધ નહીં થયું. જો એમની ભક્તિ સિદ્ધ થઈ હોત તો એમને કશો પ્રતિબંધો ના લાગતા, કે એમને કશું કોઈ વસ્તુનું જરૂરિયાત પણ ના હોત. એમને જે સ્થાનમાં છે એ સ્થાનમાં જ રહેવાનું એ રહી શકતા. એમને કશું પ્રતિબંધક કશું લાગે ના, જો એ સિદ્ધ અવસ્થામાં હોત તો હવે અહીંયા શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગીય જે ભક્તિયુત્તર સંન્યાસની વાત કરે છે. તો ભક્તિયુત્તર સંન્યાસ મતલબ એવો થાય કે ભક્તિ પ્રાપ્ત થઈ જાય તે પછી. એટલે જ્યારે જેને વ્યસન સિદ્ધ થઈ ગયું છે તો એમને ઘરમાં સતત રહેવું એ એમના ભાવનું વિનાશક બની શકે છે. એટલે જે ભગવાનમાં વ્યસ્ત થઈ ગયા છે પણ હજુ ભગવાન પ્રાપ્ત નથી થતા, તો એના માટે અહીંયા ત્યાગની વાત કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. એટલે જે શ્રી કૃષ્ણને જ મનમાં રાખી કૃષ્ણનો ત્યાગ જે કૃષ્ણને જ મનમાં રાખીને જે ત્યાગ કરે છે તો એને પરાફલરૂપ ભક્તિ ને પ્રાપ્ત કરે છે.
તો અહીંયા ભક્ત્યુત્તર સંન્યાસના 2 પ્રકાર છે, વિરાનોત્તર અને વિરાનું ભાવોત્તર અને વિરાનું ભાવાર્થ. તો અહીંયા વિરાનું ભાવાર્થનો મતલબ એવું થાય કે જેને મનમાં જેનું મન ભગવાનમાં લાગેલું છે પણ એને બીજું કશું મનમાં નથી આવતું, એટલે આ સિદ્ધ અવસ્થા છે એમની. પણ ઘરમાં રહીને એમનો ભગવાન વીરનો અનુભવ પણ નથી થતો, એટલે એમને હજુ વીરની જે અવસ્થા છે હજુ એ સુધીને પહોંચ્યા નથી, કારણ કે ઘરમાં રહીને પરિવાર અને જે સંસાર છે એમને એક બાજુ ખેંચે છે, એટલે એમને વીરનો જે અનુભવ છે નથી થતો. એટલે પણ એમને પ્રભુ તો જોઈએ છે પણ એવો વીર નહીં થતો, એટલે એ સંન્યાસ એમને વીરાનું ભાવાર્થ સંન્યાસ લેવાની અહીંયા આજ્ઞા છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે જેનો હજુ ભાવ જેને વીરાનો જે અનુભવ કરવો હોય તો એમને એમને એવી ઘર છોડી દેવું જોઈએ જેના વડે એમને આ વીરાનો જે અનુભવ છે કરી શકે છે. પછી જે વીરાનું ભાવોત્તર ત્યાગ છે એનો મતલબ એવો થાય કે વીરાનો અનુભવ થઈ ચૂક્યો છે અને હવે એના સરાઉન્ડિંગ્સ નો કશું અવેરનેસ નથી, એટલે એના બધા પ્રતિબંધો દૂર થઈ ગયા છે અને એને કશાનો હોશ નથી, એટલે ક્યાં જવું એ પણ એને ખબર નથી પડતી. એટલે જેટલું સ્નેહ અને આપે એવું સમજાવ્યું હતું કે જેટલું સ્નેહ કે સંયોગ હશે એટલો વિયોગની અનુભૂતિ પ્રબળ રહેશે. એટલે જે આપે ગજ્જન ધાવનનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ગજ્જન ધાવનને ભગવાનમાં એટલું બધું સ્નેહ હતું કે ઠાકોરજીની સાથે શ્રી મહાપ્રભુજીના ત્યાં પધાર્યા, કારણ કે એમનો ઠાકોરજીનો વિયોગ સહન નતું થતું. પણ વીરોના જુદા જુદા અવસ્થા હોય છે, જેવી રીતે રસશાસ્ત્રમાં 10 અવસ્થા સમજાવે છે. એટલે વીર થાય ત્યારે દેહમાં કમજોરી આવી જાય છે અને દેહ ધર્મનું પાલન પણ કરવાનું પણ એ બંધ કરી દેશે, કારણ કે જો વીર એકદમ તીવ્ર થઈ જાય તો એને કોઈ હોશ પણ એ બેહોશ પણ બની જાય શકે કે એને એકદમ કે 10મી અવસ્થા સુધી પહોંચી જાય તો વીરના કારણે એકદમ એ મૃત્યુ પણ થઈ શકે છે. એટલે એવી જુદી જુદી અવસ્થા બતાવી છે આ રસશાસ્ત્રમાં. પણ આપણું જેટલું સ્નેહ હશે એટલું આ વિયોગનું અનુભૂતિ થશે. જો આપણું સ્નેહ ભગવાન પ્રત્યે એટલું બધું નહીં હોય તો એવો વિયોગની પણ અનુભૂતિ નહીં થાય. પણ અહીંયા વીરોના બે રીતે થઈ શકે છે. એક વીરાનુભૂતિ, જેનો મતલબ એવો થાય છે કે જેને વીરની અનુભૂતિ થઈ રહી છે પણ એના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને નિત્યક્રમનું પાલન હજુ જળવાઈ રહ્યું છે. એટલે એને એકદમ કમજોરી નથી આવી એના શરીરમાં, હજુ દેહ ધર્મનું પાલન પણ કરી શકે છે અને હજુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ રહેલું છે. તો પણ વ્યસનોત્તર વીરાનુભૂતિનો મતલબ એવો થાય કે ભક્ત વીરના કારણે એમની સ્વસ્થતા પણ ધીરે ધીરે ઓછી થતી જાય છે. એટલે એમને દેહ ધર્મનું પાલન પણ નથી કરી શકતા, એમને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ નથી રહ્યું, એમને કશું હોશ નથી, એટલે એ બીજું પ્રકારનું વીરાનુભૂતિ થાય છે. એટલે વીરોત્તર સંન્યાસમાં કશો ડિસાઇડેડ કોર્સ નથી. અહીંયા શ્રી મહાપ્રભુજી કશો ડિસાઇડેડ કોર્સ નહીં બતાવ્યો, કારણ કે જો કોઈ વીરાનોત્તર સંન્યાસ લીધું હોય તો એમનું એકદમ અનપ્રેડિક્ટેબલ છે. એટલે ભગવાનની પ્રાપ્તિ માટે સંન્યાસ લીધો હોય તો એ ત્યાગ ફલરૂપ બનશે અને સુખ પૂર્ણ થશે. એટલું આપણે વિચારવું જોઈએ કે ભગવાન એમની રક્ષા કરશે, પણ એમના માટે કશું વિધિ કે નિયમો કેવું કશું બતાવ્યું નથી, કારણ કે વીરોત્તર સંન્યાસ કારણ કે જેને હોશ જ ના હોય તો એમને કશા નિયમોનું પાલન પણ ના કરી શકે. પણ અહીંયા જે આગળ જે વીરાનું ભાવાર્થ જે છે સંન્યાસ, એનામાં શ્રી મહાપ્રભુજી નિયમો બતાવ્યા છે, કારણ કે હજુ એમને વીરાનું અનુભૂતિ નહીં થઈ, વીરાનું અનુભવ કરવા માટે ઘરનો ત્યાગ કરી રહ્યા છે. એટલે એમના માટે શ્રી મહાપ્રભુજી નિયમો બતાવ્યા છે, પણ જે વીરાનું
ભાવોત્તર જે સંન્યાસ છે એના માટે તો નિયમો નથી, કારણ કે એમને હોશ જ નથી. એ ભગવાનમાં એકલા એવા વ્યસનની અવસ્થામાં પહોંચી ગયા છે કે એમને કશાની અવેરનેસ નથી. એટલે અહીંયા આપણે અત્યાર સુધી જોયું કે અહીંયા જે સિદ્ધ અવસ્થાની જે સિદ્ધ અવસ્થાનું જે ભક્તિ માર્ગે સંન્યાસ છે એમાં એક વીરાનું ભાવાર્થ, ભક્ત્યુત્તર વીરાનું ભાવોત્તર છે અને વીરાનું ભાવાર્થ એવા 2 પ્રકારના સંન્યાસ છે. એવું સમજીતી જાજો. હા સાનવી, સારું કર્યું. હો અર્પણ, તને કઈ કેવું છે, પૂછવું છે કઈ કોઈને? હા જે મને આમાંથી એવી સમજણ પડી હતી કે 2 પ્રકારના ભક્તિ માર્ગીય સંન્યાસ છે, કે વિરહાનુભવાર્થ પરિત્યાગ અને વિરહ ભવોત્તર ભાવાર્થ પરિત્યાગ. તો જે વિરહાનુભવાર્થ પરિત્યાગ છે એનામાં એમને ભગવાનમાં આસક્તિ છે પણ વિરહ નહીં થતો, એટલે કારણ કે એમના સંસારમાં હજુ થોડીક આસક્તિ છે, એટલે વિરહાનુભવાર્થ સંન્યાસ લે છે. હવે જે વિરહ ભવોત્તર સંન્યાસ છે તો જે અનુભૂતિઓ છે એના. હા આ જે શબ્દ છે ને એને ઉચ્ચાર કરવામાં તમને બંનેને તકલીફ પડી રહી છે, સાનવી ને અર્પણ, તમને બંનેને. તો વિરહાનુભવાર્થ આ તો એકદમ સ્પષ્ટ છે. બીજો સંન્યાસનો પ્રકાર છે વિરહોત્તર. વિરહ ઉત્તર એટલે પોસ્ટ વિરહ, ઉત્તર એટલે પોસ્ટ, એટલે વિરહ પછીનો સંન્યાસ. એમાં પછી તમે વચ્ચે ઓલું અનુભૂતિ એવું જોડવા જાઓ છો તો થોડું લાંબુ થઈ જાય છે અને એને કારણે તમે એનો ઉચ્ચાર નથી કરી શકતા. તો વિરહાનુભવોત્તર એવું લાંબુ બોલવાની જગ્યાએ વિરહોત્તર એવું બોલશો તો સરળ થઈ જશે. જી તો હવે જે વિરહોત્તર સંન્યાસ છે તો જે અનુભૂતિઓ છે એના જુદા જુદા પ્રકારો છે. હવે જે વ્યક્તિઓ ઘરમાં રહે છે એમને અંતર્ગ્રહગતા કહેવાય છે. હવે વિરહાનું થયા પછીનો જે ત્યાગ છે એ જે ત્યાગનું ઉદાહરણો છે. એટલે જેટલું સંયોગ પ્રબળ હોય એટલું પ્રબળ વિયોગ પણ હોય છે. એટલે આપણે ભક્તિવર્ધિની ગ્રંથમાં એવું જોયું કે જે પ્રેમ આસક્તિ વ્યસન છે એ સ્નેહની સાથે વધતી અવસ્થાઓ છે. અને એટલે જેટલું સ્નેહ અનુભૂતિ પ્રબળ છે એટલું વિયોગાનુભૂતિ પણ પ્રબળ થશે. એટલે જેટલું સ્નેહ ઓછું છે તો વિયોગાનુભૂતિ ઓછી થતી જશે. હવે જેવી રીતે સ્નેહના અવસ્થાઓ છે કે પ્રેમ આસક્તિ વ્યસન, એવા રસશાસ્ત્રમાં વિરહના પણ 10 અવસ્થાઓ બતાડી છે અને જે 10મી અવસ્થા છે એ મૃત્યુ છે. તો એટલે જે વ્યક્તિને જે જોઈતી વસ્તુ ના મળે અને એનાથી દુઃખ થાય તો એ વિરહાનુભૂતિ કહેવાય છે. તો આ જેટલું તીવ્ર થાય તો વિરહાનુભૂતિ જે થાય છે એ મનોધર્મ થઈ જશે, એટલે મનમાં થાય છે. હવે થોડાક વિયોગાનુભૂતિમાં ઉત્તર ચઢાવ આવતા રહે છે. આ વિયોગાનુભૂતિ થતા શરીરમાં કમજોરી આવી જાય છે કે અને એટલે સાઈડ ઇફેક્ટ્સ આવવા માંડે છે દેહ પર. અને જેવી રીતે કોઈ જો વિરહ બહુ તીવ્ર થઈ જાય તો બેહોશીની અવસ્થા આવી શકે છે. પણ આનાથી પણ જો તીવ્ર થાય તો મૃત્યુ પણ થઈ શકે છે. તો
તો આ 10મી અવસ્થા છે સ્નેહનું કે મૃત્યુ. હવે જેના આ પ્રકારનો વિરહ પ્રબળ થઈ ગયો છે એટલે બે અવસ્થાઓ છે, એક સ્વસ્થતાપૂર્ણ વિરહાનુભૂતિ અને બીજું કે સ્વસ્થતા ગુમાવી દીધી હોય એવી વિરહાનુભૂતિ. તો જે સ્વસ્થતાપૂર્ણ વિરહાનુભૂતિ છે તો એનામાં એવું છે કે જેનો વિરહ છે જે વ્યક્તિને જેનો વિરહ છે એ આમનાથી દૂર છે તો પણ આપણે આમની દૈનિક શારીરિક માનસિક સ્વાસ્થિક ક્રિયાઓ અને નિત્ય ક્રિયાઓ આપણે કરી શકીએ છીએ. એ સ્વસ્થતાપૂર્ણ વિરહાનુભૂતિ છે. તો આ જે સ્વસ્થતાપૂર્ણ વિરહાનુભૂતિ છે એ વ્યસન સુધી ભક્ત જાળવી શકે છે. પણ વ્યસન પછી જો વિરહાનુભૂતિ જે થાય છે તો એ સ્વસ્થતા ઓછી થવા માંડે છે. એટલે હવે જેનું સ્વાસ્થ્ય નથી અને એને વિરહાનુભૂતિ થાય છે તો એને વિરહોત્તર સંન્યાસ, તો જે વિરહોત્તર સંન્યાસ જોઈ લે છે તો એ સંન્યાસમાં કશી નીતિ નિયમો કે કર્મ નથી, કારણ કે એમની સ્વસ્થતા જ નથી. એટલે આ અવસ્થામાં ભગવાન પર જ વિશ્વાસ રાખવાનું છે, કારણ કે જે ભગવાન કરશે આપના માટે સારું કરશે અને આપની રક્ષા કરશે. એટલે આ ગ્રંથમાં મહાપ્રભુજી બંને વિરહાનુભવાર્થ પરિત્યાગ સમજાવશે અને વિરહોત્તર સંન્યાસ સમજાવશે. મને એવી સમજણ પડી છે. આપનો અવાજ નથી સંભળાતો. સોરી, મારો મ્યુટ હતો ફોન. ભક્તિ કઈ કહેવાનું છે તને? જે મને પણ એવું જ સમજાયું. આપણને બધું કહી દીધું. હે, અચ્છા, કઈ પૂછવું છે? ના છે. સારું, તો હવે હજી આપણો આની ઉપક્રમ બાકી રહ્યો ને સમજવાનો. ભક્તિ માર્ગના સાધનાવસ્થામાં અને સિદ્ધાવસ્થામાં, એટલે વિરહની સાધન અને સિદ્ધ અવસ્થામાં ભક્તિ માર્ગમાં કરવામાં આવતા બે મળીને કુલ 4 પ્રકારના ત્યાગ અહીંયા કહ્યા. હવે પછી આગળ વાંચો અને સમજાવો. કોણ કરશે? નથી સંભળાતું? નથી સંભળાતો અવાજ મારી? ના, આવે છે જય. હા, તો વિજય તે જ પ્રમાણે જ્ઞાન માર્ગીય સંન્યાસના પણ જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ આમ બે પેટા ભેદો છે. સંન્યાસના વિવિધ પ્રકારો પૈકી આપના સંપ્રદાયમાં કયો સંન્યાસ લઈ શકાય? આટલું કર ને, આટલું બધું નહીં, ખાલી તે પૈકી જ્ઞાન માર્ગમાં પણ એનું કર ને સ્પષ્ટતા. જી જય. તો અનમાં મને એવી સમજણ પડી કે જ્ઞાન માર્ગીય સંન્યાસમાં પણ 2 પ્રકાર છે, જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ. અને એનો અર્થ શું થાય? મને નહીં ખબર. જેમ વિરહાર્થ, વિરહાનુભવાર્થ અને વિરહોત્તર, એવી રીતે જ્ઞાનાર્થ અને જ્ઞાનોત્તર.
ત્યાં જે અર્થ છે એ જ અર્થ અહીંયા છે, ખાલી શબ્દ બદલાયો છે, આગળનો પ્રિફિક્સ એનો બદલાયો છે. એટલે જે જ્ઞાન પહેલાનો સંન્યાસ અને જ્ઞાન પછીનો સંન્યાસ એવો થાય છે. તો વિરાહાનુભવાર્થ એનો શું મતલબ થયો? આચાર્ય, મને આમાં એવું લાગે છે કે જેવી રીતે આ વીરાનું ભાવાર્થમાં આપણે એવું સમજ્યા હતા કે વીરાનું જો અનુભૂતિ નથી થતી એટલે એના માટે આ ત્યાગ કરવાનું શ્રી મહાપ્રભુજી બતાવ્યું. તો અહીંયા જે જ્ઞાનાર્થ સંન્યાસ છે એટલે અહીંયા હજુ એટલે જ્ઞાન માર્ગમાં હજુ જેમને હજુ સંસારથી જ્ઞાન માર્ગમાં એવું આવે છે કે સંન્યાસ એટલા માટે લેવું જોઈએ જ્યારે સંસારથી છૂટવા અને પછી મુક્તિની પ્રાપ્તિ માટે. તો અહીંયા એ હજુ જેમને એવી સ્થિતિ નહીં થઈ ગઈ કે જેમને એકદમ સંસારથી એકદમ એ હજુ ત્યાગ નથી થયેલું એટલે અહીંયા જ્ઞાનાર્થ સંન્યાસ એવી રીતે સમજવું જોઈએ. આટલું વિસ્તારથી કહેવાની જરૂર નથી, સંક્ષેપમાં કહો ને. વિરહાનુભવાર્થ એટલે વિરહના અનુભવ માટે કરાતો ત્યાગ. અર્થ એટલે માટે. ફોર વિરહાનુગ્રહ, વિરહાનુભવ. એવી રીતે જ્ઞાનાર્થ એટલે ફોર ધ સેક ઓફ નોલેજ. તો જ્ઞાનાર્થ એટલે જ્ઞાન માટે. જ્ઞાનોત્તર એટલે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી, પોસ્ટ નોલેજ. સમજાયું? એટલે જે જ્ઞાનાત્મ જે અર્થ જે છે ને એટલે માટે એટલે જ્ઞાનાર્થ એટલે જ્ઞાન માટે અને જ્ઞાનાર્થ એટલે જ્ઞાન પછી, જ્ઞાન થયા પછી. જ્ઞાનોત્તર એટલે હા જે જ્ઞાનોત્તર એટલે જ્ઞાન પછીનો સંન્યાસ. જેમ તમે સ્કૂલ જાઓ છો નો ત્યાગ કરીને, એ જ્ઞાનાર્થ ત્યાગ છે, જ્ઞાન મેળવવા માટે. હવે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો હવે ઘરે બેસો, હવે ત્યાગની શું જરૂર છે? એટલે કોઈ જતો હોય બહાર જોબ માટે કે એવી રીતે, અને કોઈ પૂછે કે ભાઈ હવે તો જ્ઞાન મળી ગયું તમને, હવે કેમ જાઓ છો? તો કે આ જ્ઞાનોત્તર ત્યાગ છે. તો જે જ્ઞાન આપણને મળ્યું છે એનો ઉપયોગ કરીને પૈસા કમાવાના ને, તો એના માટે હવે જ્ઞાનોત્તર ત્યાગ હું કરી રહ્યો છું, એમ આપણે કહીશું. સમજાઈ ગયું? હા સર. હા, તો હવે એ પણ આ ગ્રંથમાં નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરશે. હવે બીજો વિષય શું છે એના ઉપક્રમમાં? બીજે છે સંન્યાસના વિવિધ પ્રકારો પૈકી આપના સંપ્રદાયમાં કયો સંન્યાસ લઈ શકાય અને કયો ન લઈ શકાય તેની વિચારણા. તો મનમાં એવી સમજણ પડી કે આપણે હવે સંન્યાસના બહુ બધા પ્રકારો અહીંયા જોયા, પણ આપના સંપ્રદાયમાં પુષ્ટિ સંપ્રદાયમાં આપનાથી કયો સંન્યાસ લેવાય કે ના લેવાય એ અહીંયા સમજાવશે શ્રી મહાપ્રભુજી. તો આપણી પાસે
સંન્યાસના મોડેલ્સ અવેલેબલ છે. જ્ઞાનાર્થ, જ્ઞાનોત્તર, કર્મફલ ત્યાગ, કર્મ સંન્યાસ, પછી શ્રવણાદિ નિર્વાહાર્થ, બાધક ગ્રહાદિ ત્યાગાર્થ, વિરહાનુભવાર્થ, વિરહોત્તર. આટલા તો એકદમ ક્લિયર કટ આપણી પાસે 8 પ્રકારની વેરાયટી છે ત્યાગની. એમાં દૃષ્ટિ ભક્તને યદી ત્યાગ કરવાનો થાય તો એને આમાંથી કયા પ્રકારનો ત્યાગ કરવો જોઈએ એનો નિર્ણય શ્રી મહાપ્રભુજી અહીંયા આ ગ્રંથમાં આપ્યો છે. આ ઇન્ટ્રોડક્શન થયું. અર્પણ, કેટલા પ્રકારના થયા આમાં ત્યાગનો વિચાર છે? 8 પ્રકારના છે. ઘણા તો કર્મમાર્ગીય ત્યાગ, કર્મ સંન્યાસ, જ્ઞાનાર્થ, જ્ઞાનોત્તર, એમાં જોઈને કર ને, એમાં લખેલું છે એને જોઈને ગણી લે એટલે એનો ઓર્ડર પણ ફિક્સ થઈ જાય, કોઈ ગડબડી ન થાય. જી જય જય. કર્મફળ ત્યાગ અને ચતુર્થાશ્રમ રૂપ આ 2 કર્મ માર્ગના થયા. જી જય જય. પછી ભક્તિ માર્ગીય સંન્યાસના ભક્તિ સાધનના નિર્વાહાર્થ અને ગૃહાદિના ત્યાગ માટે. અને પછી ભક્તિયુક્તર વિરહાનુભવોત્તર અને ભક્તિ માર્ગીય વિરહાનુભવાર્થ. અને પછી જ્ઞાન માર્ગ. આ 4 ભક્તિ માર્ગના થયા. એમાં 2 સાધન અવસ્થાના છે અને 2 સિદ્ધ અવસ્થાના. જી જય જય. અને જ્ઞાન માર્ગીય સંન્યાસમાં જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ. સમજાય છે ને હવે એકદમ બરોબર? કેટેગરીઝ ને સારી રીતે સમજવું જોઈએ તો આગળ ગ્રંથમાં સરળતા રહેશે. એટલે ખાસ કરીને કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગમાં તો બહુ વધારે નથી, પણ ભક્તિ માર્ગમાં જે 4 પ્રકાર છે એમાં 2 સાધના અવસ્થાના છે અને 2 સિદ્ધા અવસ્થાના છે. એ વાત ખાસ ધ્યાનથી સમજવાની છે. જી જય જય. તાનવી, સમજાયું તને? હા જય જય, મને સમજાયું. હા, બોલ તો જો. જી જય જય. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી જુદા જુદા સંન્યાસ કે ત્યાગના મોડેલ બતાવ્યા છે. અને હવે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવશે કે અહીંયા ભક્તિ માર્ગમાં ભક્તિ માર્ગીય માટે કયું સંન્યાસ બરોબર છે. તો અહીંયા જુદા જુદા કેટેગોરીઝ છે. તો અહીંયા કર્મ માર્ગમાં કર્મ ફળ ત્યાગ રૂપ સંન્યાસ અને ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ બતાવ્યું. પછી ભક્તિ માર્ગીય જે સાધન દશામાં 2 સંન્યાસ બતાવ્યા. એક તો આ ભક્તિ સાધનાના નિર્વાહાર્થ જે સંન્યાસ છે એ, અને ભક્તિમાં જે બાધક રૂપ ગૃહાદિના ત્યાગ માટે જે સંન્યાસ છે. પછી જે ભક્તિના સિદ્ધ અવસ્થામાં પણ 2 પ્રકાર બતાવ્યા. એક વિરાનુત્તર અને વિરાનુભાવાર્થ. અને પછી જ્ઞાન માર્ગીય સંન્યાસમાં જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ. એવું સમજી જાય છે. હા, ચલો હવે આગળ કરો ગ્રંથ. જી જય જય. પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ પરિત્યાગો વિચાર્યતે. અર્થ: પશ્ચાતાપની નિવૃત્તિને માટે પરિત્યાગ વિચારાય છે. તો મનમાં એવી સમજણ પડી કે આપને જો પશ્ચાતાપની નિવૃત્તિ કરવી હોય તો આપને પરિત્યાગ કરવો જોઈએ. નહીં, અહીંયા તો મહાપ્રભુજીએ
સંન્યાસીને ગ્રંથનો ઉપક્રમ કર્યો છે, એટલે એને સ્ટાર્ટ કર્યું છે. એમાં કોઈ પણ કાર્ય આપણે કરીએ તો એનું પર્પઝ તો હોવું જોઈએ ને. કોઈ એ પર્પઝ આપણને ક્લિયર કરી દેવું જોઈએ કે તમે આ શા માટે કર્યું. ઘણા બધા તો એવા કાર્યો હોય કે જેને જોઈને આપણને ખબર પડી જાય કે આટલા માટે હશે, પણ જેમાં આપણને સમજ ન પડે કે આવું શા માટે કર્યું હશે, તો પછી એનું પર્પઝ આપણને ક્લિયર કરવું પડે કે આ પર્પઝથી છે. શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ લખી રહ્યા છે. લખવા પાછળનો પર્પઝ શું છે, પ્રયોજન શું છે, એ શ્રી મહાપ્રભુ અહીંયા આ પ્રથમ પંક્તિમાં કહ્યું છે કે પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ. અર્થમ એટલે માટે, પશ્ચાતાપની નિવૃત્તિ માટે. અર્થ છે એ પર્પઝ થઈ ગયો. માટે શબ્દ આપણે એટલા માટે જ કહીએ ને, ફોર. તો વાય આવું કોઈ પૂછે શા માટે, તો ફોર ધીસ રીઝન. એ રીતે આપણે એનો ઉત્તર આપીએ. તો એવી રીતે મહાપ્રભુજી અહીંયા ઉત્તર આપી રહ્યા છે કે પશ્ચાતાપની નિવૃત્તિ માટે હું પરિત્યાગનો વિચાર કરી રહ્યો છું. હવે પશ્ચાતાપ કોનો? પશ્ચાતાપ કયા પ્રકારનો? પશ્ચાતાપ એટલે પાછળથી આપણને એવું ન થાય કે અરે આ તો ખોટું કરી દીધું, આવું નતું કરવું જોઈતું. એવું ઘણા બધા વિષયમાં આપણને થાય ને. તો આવો જે વિચાર આવે છે એ પશ્ચાતાપ છે. એટલે થઈ ગયા પછી, ખોટું થઈ ગયા પછી આવું નતું થવું જોઈતું એવું મનમાં આપણને જે તાપ થાય એ પશ્ચાતાપ છે. તો શ્રી મહાપ્રભુજી અહીંયા પશ્ચાતાપ શબ્દનો અર્થ આપણને વિચારવાનો રહેશે. હવે જો આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ પોતાના માટે રચ્યો છે, તો શ્રી મહાપ્રભુજીના અર્થમાં આને પશ્ચાતાપ સમજવાનો થશે. અને જો ભક્તિ માર્ગીઓ માટે, એટલે આપણા જેવા લોકો માટે આ ગ્રંથની રચના કરી છે, તો પશ્ચાતાપનો અર્થ આપણા સંદર્ભમાં વિચારવાનો થશે. તો જેમ આપણે બહાર સફર કરતા હોઈએ અને રસ્તા ઉપર બધા ટ્રાફિક સિગ્નલ હોય, ક્યાંક ઝેબ્રા ક્રોસિંગ હોય, ક્યાંક બમ્પ હોય, કોઈ જગ્યાએ ક્રોસિંગમાં એવા ગેટ હોય, ડલ્સ હોય, જેમ બૂમ આવતા હોય છે તેવા ટોલ પાસે. તો આ જે પ્રકારના સાઇન્સ છે એ બધા આપણને સાવધાન કરવા માટે છે. તમે એલર્ટ થઈ જાઓ. અને એ જે સાયન્સ મૂકેલા છે, રેગ્યુલેટરી જે ઓથોરિટી છે એ મૂકતી હોય છે. દરેક સાઇન છે એનું કંઈક મિનિંગ છે, એ મૂકવાનું કંઈક પર્પસ છે. જ્યારે નહીં હતા તો એ સાઇન નહીં હોવાને કારણે જે દુર્ઘટના થતી હશે, એક્સિડન્ટ થતા હોય, એને રોકવા માટે, એની નિવૃત્તિ માટે. તો પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ. એ લોકોએ પણ એ બધું કર્યું છે, એ પશ્ચાતાપની નિવૃત્તિ જ કર્યું છે ને. કે જો ત્યાં ઝેબ્રા ક્રોસિંગ ન કરી હોત તો અહીંયાથી લોકો પગે આવજાવ કરે છે, તો અહીંયા મારે મારું વાહન ધીમું કરી દેવું જોઈએ, અને કોઈ જતું હોય તો એને પહેલા જવા દેવું જોઈએ, તે પછી મારે પોતાનું વાહન ચલાવવું રોડ ઉપર. એવી સમજ આપણને મળે એટલા માટે બધા ચિહ્નો ત્યાં કરવામાં આવે છે. નહીં તો પશ્ચાતાપ થાય. એ પશ્ચાતાપ કોઈને પડી શકે. એનાથી કોઈ પદયાત્રી હોય એને નુકસાન થાય
તો વાહન ચાલકને પશ્ચાતાપ થાય. જેને વાગી ગયું, પગેના તૂટી ગયા, એને પણ પશ્ચાતાપ થાય કે ભાઈ ઝેબ્રા ક્રોસિંગ હતી ત્યાંથી મારે જવું જોઈતું હતું, ન હતી ત્યાંથી મારે કેમ ક્રોસ કરવું જોઈએ રોડ. એને પણ પશ્ચાતાપ થાય. તો પશ્ચાતાપની નિવૃત્તિ માટે, પશ્ચાતાપ એટલે માણસને પસ્તાવો ન કરવો પડે, એવો અવસર ન આવે, એટલા માટે હું આ કહી રહ્યો છું. હવે આપણે જે આ ગ્રંથનો ઉપક્રમ જોયો હતો એમાં આપણે બે વાત જોઈ હતી. અંતઃકરણ પ્રબોધ ગ્રંથ સાથે આને કનેક્ટ કર્યું હતું કે ઠાકોરજીએ કે મહાપ્રભુજીને 3 વખત આજ્ઞા કરી કે આપ હવે સ્વધામ પધારો. તો શ્રી મહાપ્રભુજી જે કાર્ય માટે અવતાર લીધો હતો તે કાર્ય હજી પૂરું થયું ન હતું. એટલે ઠાકોરજીએ કરેલી આજ્ઞા કામ જલ્દી પૂરું કરો એવા અર્થમાં કરેલી આજ્ઞા છે, એવું શ્રી મહાપ્રભુએ વિચાર્યું. જેમ આપણને બહાર જવાનું હોય અને ઘરના બધા લોકો તૈયાર થઈ ગયા હોય ને કોઈ એક સમય નિશ્ચિત કર્યો હોય, એ સમય હવે નજીક આવી ગયો છે જવાનો, તો સમય ન થયો એના 2-5 મિનિટ પહેલેથી જ બધા લોકો એવું કહેવા ચિલ્લાતા થઈ જાય કે ચલો 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 એમ. તો જે બહુ ધીમો વ્યક્તિ હોય એ હજી જુએ ઘડિયાળને કે હજી ચલો 3 મિનિટની વાર છે, તો અત્યારથી તમે શેના હલ્લા મચાવો છો? તો હલ્લા મચાવનારા સમય ઉપર હલ્લા મચાવે તો લોકો 3 મિનિટ ઓર કાઢી દે, ત્યાં સુધી તો ટ્રેન છૂટી જાય આપણી, કે ગેટ બંધ થઈ જાય, અવસર હાથમાંથી જતો રહે. એટલે સમય પહેલેથી હલ્લા જ મચાવવાનું શરૂ કરે. તો શ્રી મહાપ્રભુજી એવું વિચાર્યું હોય કે હજી મારું કામ પૂરું નથી થયું અને એ કામ માટે મને પ્રભુએ અહીંયા મોકલ્યો છે. તો પ્રભુ તો એ વાત જાણે જ છે કે આટલું કામ પૂરું કરવાનું છે. તો એ પૂરું ન થાય ત્યાં સુધી જો એ પૂરું કર્યા વગર હું અહીંયાથી ચાલ્યો જાઉં પાછું પ્રભુ પાસે, તો ત્યાં ગયા પછી પ્રભુ મને પૂછે કે કામ તમારું પૂરું થયું કે નહીં, તો હું શું જવાબ આપું? એટલે હજી કામ પૂરું નથી થયું, એટલે ખાલી ઠાકોરજી એક આપણને એક ઇન્ટિમેશન છે. આ કઈ ફાઇનલ કોલ હોય એવું નથી. તો એવો વિચાર કરીને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞાઓ ને તે અર્થમાં સમજી અને પોતાનું કાર્ય ચાલુ રાખ્યું અને સ્પીડ વધારી દીધી. જેટલું બહુ જરૂરી ન લાગ્યું એટલું સ્કીપ પણ કરી દીધું. ભાગવતજીનું લેખન, સુબોધનીજીનું. પણ પછી વારંવાર આજ્ઞા થઈ, એના ઉપરથી શ્રી મહાપ્રભુજીને એમ થયું કે આ તો કંઈક ગડબડ થાય છે ઠાકોરજીની આજ્ઞાને સમજવામાં. તો હવે તે સ્થિતિમાં હવે જે થયું તે થયું, ઠાકોરજીની આજ્ઞાનું હવે પાલન મારે કરવું જોઈએ. તો ઠાકોરજીની આજ્ઞા અત્યાર સુધી જે પાડી નથી તો પશ્ચાતાપ શ્રી મહાપ્રભુજીને છે. એટલે એની ગિલ્ટી ફિલિંગ શ્રી મહાપ્રભુજીને છે કે ખરેખર ઠાકોરજી તો મને ખાલી જલ્દી કરવાનું કે એ અભિપ્રાયથી નતા આજ્ઞા કરી રહ્યા. આચે જ ઠાકોરજી એમ ઈચ્છતા હતા કે હવે પધારો પાછા. તો મેં આજ્ઞાનું પાલન ન કર્યું, હું તો ઠાકોરજીનો સેવક છું, તો અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તો એનો શ્રી મહાપ્રભુજીને પશ્ચાતાપ છે. એ પશ્ચાતાપ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યો. અને તે પછી શ્રી મહાપ્રભુજી પધાર્યા. તો જેવો પશ્ચાતાપ શ્રી મહાપ્રભુજીને થયો છે એવો પશ્ચાતાપ બીજા કોઈ ભક્તિ માર્ગીને ન થાય
એટલા માટે શ્રી મહાપ્રભુજીએ એમના માટે આ સંન્યાસ નિર્ણય ગ્રંથ લખ્યો. હવે એમાં આપણે એ વાત જોઈ હતી કે મહાપ્રભુજીએ જે ત્યાગ કર્યો હતો એ ત્યાગ તો ભક્તિ માર્ગીય ત્યાગ ન હતો. જેના 4 પ્રકારો અહીંયા વર્ણિત છે એમાંથી એકેય પ્રકારનો એ ત્યાગ ન હતો. કેમ કે શ્રી મહાપ્રભુજીએ જે ત્યાગ કર્યો એ તો કર્મ સંન્યાસ રૂપ ત્યાગ હતો. અને એ ત્યાગ કરવા પાછળનો હેતુ આ ભૂલોકનો ત્યાગ કરીને ભગવત લોકમાં જવું. શરીરના ત્યાગ માટેની કોઈ કંઈક પ્રણાલી તો આપણને અડોપ્ટ કરવી જ પડશે. તો એ દેહ ત્યાગ કેવી રીતે કરી શકાય એના માટે શાસ્ત્રમાં જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને શ્રી મહાપ્રભુજીએ અનુસરી. તો કર્મ માર્ગમાં એ વ્યવસ્થા બતાવવામાં આવી છે કે મનુષ્ય ઉપર જેટલા પણ ઋણ છે એ ઋણને ચૂકતે કરીને એટલે દેવતા, ઋષિ અને પિતરોનું પછી એ સંન્યાસ ગ્રહણ કરે બ્રાહ્મણ અને પરિજનોની સંમતિ લઈને. તે પછી અન્ન જલ છોડીને ચાહે તો પોતાનો દેહ છોડી શકે છે. એવું કરવાથી એને આત્મહત્યાનો અપરાધ લાગતો નથી અને એને મોક્ષ થાય છે. તો શ્રી મહાપ્રભુજીએ ભગવદ આજ્ઞાના પાલન માટે સંન્યાસ ગ્રહણ કરી અને દેહ ત્યાગ કર્યો. હવે મહાપ્રભુજી ભક્તિ માર્ગના ગુરુ છે, ઉપદેશક છે. તો કોઈને મનમાં એમ વિચાર આવે કે મહાપ્રભુજીનું જે આ ચરિત્ર છે એને વાંચીને કે જો ત્યાગની ઈચ્છા થાય અને શ્રી મહાપ્રભુજી કર્યો એવી રીતે આપણે પણ કર્મ માર્ગીય સંન્યાસ લઈ લઈએ તો પાછી ગડબડી થઈ જાય. કેમ કે એવો ત્યાગ તો ભક્તિ માર્ગીને કરવાથી કોઈ લાભ નથી. એટલે ભક્તિ માર્ગમાં એ કોઈ ઉપયોગી ત્યાગ નથી. એ વાત ગ્રંથમાં આગળ સમજાવવામાં આવશે. એટલે મહાપ્રભુજીને એક્ઝામ્પલ બનાવીને કોઈ મહાપ્રભુજીનું અનુકરણ કરવા જાય તો એને ઓર વધારે મુશ્કેલ પડે. એટલે છે મહાપ્રભુજી આ ગ્રંથ લખી અને આપણા જેવાને માટે ગાઈડન્સ આપ્યું છે કે જેથી આપણને પશ્ચાતાપ ન કરવો પડે, આપણો પશ્ચાતાપનો વારો ના આવે. આપણે એવા ઘણા બધા વિડીયોઝ ને બધું જોતા હોઈએ છીએ કે જેમાં બહુ રિસ્કી એ લોકો સ્ટન્ટ બધા કરતા હોય અને એમાં પછી એ લોકો એવું ડિસ્ક્લેમર આપી દેતા હોય છે કે આનું અનુકરણ નહીં કરવું. કેમ કે બધા સેફટી મેજર્સ સાથે રાખીને બહુ એક્સપર્ટ છે એના દ્વારા થયેલું છે. એટલે નવા સવાએ આનું અનુકરણ નહીં કરવું. તો એવું જ છે મહાપ્રભુજી પણ આપણને સમજાવવા માંગે છે કે મેં જે કરેલું છે એ તો મારું પર્સનલ અફેર છે ઠાકોરજી સાથેનો. એને એક્ઝામ્પલ બનાવીને તમારે મારા જેવો સંન્યાસ નહીં લેવો, નહીં તો પસ્તાશો. તમારે જો સંન્યાસનો અવસર આવે તો એના માટે આ સંન્યાસ નિર્ણય ગ્રંથ છે અને એમાં મેં કહ્યું તે પ્રકારે ભક્તિ માર્ગી સંન્યાસ લેવો. તો હવે જુઓ, પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ પરિત્યાગો વિચાર્યતે. ખોટો સંન્યાસ લઈને અને પછી પસ્તાવો નો અવસર આવે કે પસ્તાવવું પડે એવું ન થાય એટલા માટે પરિત્યાગ એટલે કે સંન્યાસ એનો વિચાર કરવામાં આવે છે. અર્પણ. મને આનામાં એવી સમજણ પડી કે આ પેલા પંક્તિમાં શ્રી મહાપ્રભુજી આ ગ્રંથનો ઉપક્રમ કરશે તો કે આ ગ્રંથનું શું પર્પસ છે. તો અહીંયા જે નિવૃત્તિ અર્થમ, તો આ અર્થમનો અર્થ એટલે માટે અને માટે પર્પસ. તો પશ્ચાતાપની નિવૃત્તિ માટે હું પરિત્યાગનું વિચાર કરી રહ્યો છું.
એટલે અહીંયા પશ્ચાતાપ એટલે આમને આપણે કશું ખોટું કર્યું હોય તો પણ પછી આપણે એવું રિયલાઇઝ થાય કે આમને એવું ના કરવું જોઈતું હતું, એનો જે તાપ થાય એ પશ્ચાતાપ. તો આ જે એટલે આ પશ્ચાતાપની નિવૃત્તિ માટે કે કોઈને પસ્તાવો ના થાય એના માટે આ ગ્રંથ લખ્યું છે શ્રી મહાપ્રભુજીએ. અને જેવી રીતે શ્રી મહાપ્રભુજીએ ભગવાનની જે 3 આજ્ઞા આપી હતી પણ એ પહેલી 2 આજ્ઞા શ્રી મહાપ્રભુજી પૂરી ના કરી તો એનો જે પશ્ચાતાપ થયો હતો તો એમને તો એવો પશ્ચાતાપ બીજા કોઈને ના થાય એના માટે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ લખ્યો છે, સંન્યાસ નિર્ણય ગ્રંથ. અને પછી મને એવી સમજણ પડી કે આમને ખોટો સંન્યાસ લઈને પસ્તાવો ના પડે એના માટે જે સંન્યાસ જે લઈએ એનો આપને વિચાર કરવો જોઈએ. મને એવી સમજણ પડી હતી. તમે અંગ્રેજીમાં પશ્ચાતાપને કેવી રીતે ટ્રાન્સલેટ કરો? રિપેન્ટ કરો. જી રાજા. તો બસ એ રીતે આને સમજવાનું છે. એટલે રિપેન્ટ નો કદાચ પાપથી મતલબ હશે પણ અહીંયા પાપ ઓલવેઝ એનું કઈ રેફરન્સ હોય એવું જરૂરી નથી. તમે એને એવું કોઈ પણ કામ કે જે કર્યા પછી આપણને એમ થાય કરે આ નતું કરવું જોઈતું, એ પશ્ચાતાપ છે. પશ્ચાત એટલે પછી, તાપ એટલે એક જાતનો અફસોસ કે એવી ગિલ્ટ ફિલિંગ, દુઃખ. પછીથી થતું દુઃખ છે પશ્ચાતાપ છે. સમજે? હા જય. और કોઈને કેવું છે કઈ? બચ્ચાઓ, ભક્તિ? ના જીજી. સારું, ચલો. તો આજે એટલું છે, પર્યાપ્ત છે. કાલે તમે છો સાન્વી અર્પણ? ના જય. નહીં ને, કઈ વાંધો નહીં.